નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 9 વિદ્યુત તથા પરિપથની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 5ના પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 9। પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલું, નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? તો એ કાપડનો ટુકડો। બીજું, બલ્બમાં કેટલા ટર્મિનલ હોય છે? તો બી 2। ત્યાર પછી ત્રીજું, આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક નથી? તો સી લોખંડની ચાવી, એટલે કે એ સુવાહક છે। ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। વિદ્યુત કોષમાં ઉપરની તરફ ધાતુની કેપ ધન ધ્રુવ અને નીચે તરફ ધાતુની કેપ ઋણ ધ્રુવ છે। ખાલી જગ્યામાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ। બીજું, પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે। ત્રીજું, જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તે સુવાહક છે। ચોથું, થર્મોકોલ એ વિદ્યુતનું અવાહક છે। વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે। તો આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો। પહેલું, બલ્બમાં ફિલામેન્ટ 2 જાડા તારની વચ્ચે જોડાયેલો હોય છે, સાચું। બીજું, સ્વિચ ઓફ સ્થિતિમાં વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે, ખોટું। ત્રીજું, માનવ શરીર વિદ્યુતનું અવાહક છે, ખોટું। ચોથું, ફ્યુઝ બલ્બ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી, સાચું। ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા પદાર્થોનું વિદ્યુત સુવાહકો અને વિદ્યુત અવાહકોમાં વર્ગીકરણ કરો। તો વિદ્યુતના સુવાહકમાં લોખંડની ખીલી, ધાતુની માપપટ્ટી અને એલ્યુમિનિયમની પટ્ટી। ઉપર 3 આપ્યા છે ઓપ્શન, લોખંડની ખીલી, ધાતુની માપપટ્ટી અને એલ્યુમિનિયમ ટુકડો। વિદ્યુતના અવાહકમાં દિવાસળી, રબર, કાચનો ટુકડો ઉપર ઓપ્શનમાં છે ત્યાંથી। ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત જણાવો। ખાસ મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના વિજ્ઞાનના પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। પ્રથમ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે પરિપથ પૂર્ણ નથી। તમે જુઓ, નીચે બંને છેડા આપેલા છે, બલ્બના બંને છેડા ઋણ ધ્રુવ સાથે, સેલનો જે ઋણ ધ્રુવ છે ત્યાં જોડેલા છે, વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલ નથી। તો આ રીતનો જવાબ લખ્યો છે। પ્રથમ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે પરિપથ પૂર્ણ નથી, બલ્બના બંને છેડા ઋણ ધ્રુવ સાથે જોડેલા છે, વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલ નથી। ત્યાર પછી બીજી આકૃતિ, તો બીજી આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે પરિપથ પૂર્ણ નથી, બલ્બના બંને છેડા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલા છે। અહીંયા બંને છેડા ધન ધ્રુવ સાથે જોડ્યા છે। ત્રીજી આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે બલ્બના ટર્મિનલ ધ્રુવો એ વિદ્યુત કોષના ધ્રુવો સાથે વિરુદ્ધ દિશામાં જોડેલ છે। જો નીચેનો છેડો છે બલ્બનો ટર્મિનલ, એ પ્લસ સાથે જોડ્યો અને બાજુમાં માઇનસ સાથે જોડે છે, પરિણામે બલ્બ પ્રકાશિત થતો નથી। ત્યાર પછી ચોથી આકૃતિ છે, એમાં જુઓ,
આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે ધન ધ્રુવ એ નો છેડો બલ્બના ટર્મિનલ સી ધ્રુવ એકબીજા સાથે જોડાયેલ નથી. વચ્ચે જો ખુલ્લો છે, એ ને સી વચ્ચે. આપેલ પરિપથ ખુલ્લો પરિપથ છે, પૂર્ણ નથી એટલે ખુલ્લો પરિપથ કહેવાય. એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. 5. આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે બલ્બનો નીચેનો ટર્મિનલ ડી અને કોષનો ઋણ ધ્રુવ બી એકબીજા સાથે જોડેલ નથી. પરિણામે આપેલ પરિપથ ખુલ્લો પરિપથ થશે. અહીંયા બી ને ડી તમે જુઓ છેડા જોડેલા નથી. ત્યાર પછી 6. આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે, કારણ કે વિદ્યુત કોષના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બલ્બના ટર્મિનલ ધ્રુવ સાથે યોગ્ય રીતે જોડીને પરિપથ પૂર્ણ કરેલો છે. ત્યાર પછી પ્રશ્ન 6. મિત્રો, ખાસ ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને પણ શેર કરો. પ્રશ્ન 6. એક વાક્યમાં જવાબ આપો. પહેલું, વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો તેમાં સંગૃહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. જે સેલ હોય છે એમાં ઝીંક ક્લોરાઇડની લુગદી ભરેલી હોય છે અને કાર્બનનો સળિયો હોય છે. એટલે સંગૃહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. બીજું, આપણે વીજળીનો ઉપયોગ કયા કયા હેતુ માટે કરીએ છીએ? તો આપણે વીજળીનો ઉપયોગ લાઇટ, પંખા, ટીવી, ફ્રીજ, મોટર વગેરે ચલાવવા. ત્રીજું, વિદ્યુત કોષનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? જે આપણે સેલ હોય છે તે, તો કે ઘડિયાળ, રિમોટ, રમકડા વગેરે જગ્યાએ વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે. ચોથું, વિદ્યુત કોષને કેટલા ધ્રુવો હોય છે? ક્યાં ક્યાં? વિદ્યુત કોષને 2 ધ્રુવ હોય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. ત્યાર પછી 5મું, વિદ્યુત બલ્બ ફ્યુઝડ થયો ક્યારે કહેવાય? બલ્બમાં રહેલા ફિલામેન્ટ તૂટી જવાથી, જેને આપણે લેમ્પ ઉડી ગયો કહીએ છીએ. પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે. વિદ્યુત તાર પર પ્લાસ્ટિકનું આવરણ કે રબરનું આવરણ રાખવામાં આવે છે, કારણ કે વિદ્યુત તાર સુવાહક છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં શોક લાગવાનો ભય રહે છે. તેથી તાર પર અવાહક પડ રબર કે પ્લાસ્ટિક લગાડેલું હોય છે. ફરીથી બોલું છું અહીંયા, વિદ્યુત તાર સુવાહક છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં શોક લાગવાનો ભય રહે છે. તેથી તાર પર અવાહક પડ રબર કે પ્લાસ્ટિક લગાડેલ હોય છે. ત્યાર પછી બીજું, વિદ્યુતના તાર બનાવવા સૂતરનો તાતણો વાપરી શકાતો નથી. વિદ્યુત તાર બનાવવા સૂતરનો તાતણ વાપરી શકાતો નથી, કારણ કે સૂતરનો તાતણ રૂમાંથી બને છે, જે વિદ્યુતનો અવાહક છે. પરિણામે સૂતરના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. ત્રીજું, જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં. જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તેમાં હાઈ વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. પરિણામે શોર્ટ સર્કિટ તેમજ શોક લાગવાનો ખતરો વધી જાય છે. પરિણામે મૃત્યુ પણ નીપજી શકે છે. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલ આકૃતિમાં નિદર્શન કરો. તો એ છે બલ્બ છે, બી છે પરાવર્તક અરીસો છે, જેને આપણે ગરણી કહીએ, સી છે પ્લાસ્ટિકનું કવર છે, ડી છે સરકતી સ્વિચ છે, અને ઈ છે એ બેટરીના 2 સેલ છે, જેને વિદ્યુત કોષ. એ બલ્બ, બી પરાવર્તક, સી પ્લાસ્ટિક કવર, ડી સરકતી સ્વિચ અને ઈ વિદ્યુત કોષ. પ્રશ્ન 9, તમારી આસપાસ મળી આવતી ચીજ વસ્તુમાંથી સાદી વિદ્યુત કળ કેવી રીતે બનાવશો તેની આકૃતિ દોરી વર્ણન કરો. તો આ રીતની જો અહીં આપણે આકૃતિ દોરી છે, આ રીતની તમારે વિદ્યુત કળ બનાવવાની છે. 2 ડ્રોઈંગ પિન, 2 સેફટી પિન અથવા પેપર ક્લિપ, 2 તાર, નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનું બોર્ડ લઈ અને સ્વિચ બનાવી શકો છો. સેફટી પિનની એક રિંગમાં એક ડ્રોઈંગ પિનને લગાવી તેને થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. આકૃતિમાં બતાવ્યા મુજબ સેફટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલની શીટ પર એવી રીતે લગાડો કે સેફટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફટી પિન તમારી સ્વિચ થશે.
પ્રશ્ન 10. આપેલ આકૃતિ મુજબ તારના છેડા A અને B ને લાંબા સમય સુધી જોડી રાખવા હિતાવહ છે. તમારા ઉત્તર માટે યોગ્ય કારણ જણાવો. આ રીતે લાંબા સુધી જોડીને રાખવું હિતાવહ નથી. છેડાને આ રીતે લાંબા સમય સુધી જોડીને રાખવું હિતાવહ નથી. કારણ કે A અને B સીધા જોડાતા શોર્ટ સર્કિટ થાય છે, ખૂબ વધારે પ્રવાહ વહે છે, તાર અને બેટરી ગરમ થાય છે, બેટરી ઝડપથી ખાલી થઈ જાય છે અથવા બંને છેડા ભેગાવાથી તણખો પણ જરે છે, પરિણામે આગ પણ લાગી શકે છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં સ્વઅધ્યયન પોથી ભાગ 5 ધોરણ 6ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે. બાકીના પ્રકરણ છે તમને ત્યાંથી મળી જશે.